ચૂંટણી પંચે કોંગ્રેસના વાંધાઓ ફગાવી અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીને લીલી ઝંડી આપી। હવે બધાની નજર મંડાઈ છે ક્રોસ વોટિંગ પર। ઝારખંડની 2 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી પત્રની ચકાસણી બાદ અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીની ઉમેદવારી મંજૂર કરાઈ। તેમના ઉમેદવારી પત્રમાં પણ મુદ્દાઓ અંગે વાંધા ઉઠાવાયા હતા તેવો અહેવાલ છે। આ વાંધાને કારણે વિધાનસભાના પ્રભારી સચિવ અને રિટર્નિંગ ઓફિસર રણજીત કુમારે પરિમલ નથવાણીનું નામાંકન અસ્થાયી રૂપે મુલતવી રાખ્યું હતું। પરિમલ નથવાણી પાસે સંબંધિત મુદ્દાઓ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી। પરિમલ નથવાણીએ રિટર્નિંગ ઓફિસરને આપેલા જવાબોથી સંતુષ્ટ થયા બાદ તેમનું નામાંકન પત્ર માન્ય જાહેર કરાયું। કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દેવામાં આવ્યા હતા। હવે રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી મેદાનમાં 3 ઉમેદવારો છે, જેમાં ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો સમાવેશ થાય છે। राजकीय गणित पर नजर करिए तो झारखंड में शासक गठबंधन विधानसभा में 56 बैठकों धरावे छे, जे बंने बैठकों जीतवानी स्थितिमां छे। जो कि नथवाणीना चूंटणी मैदान में प्रवेशथी मुकाबलो रसप्रद बनी गयो छे अने क्रॉस वोटिंगनी शक्यता अंगे तीव्र अटकळो शरू थई गई छे।